મારી માંગણી એટલા માટે છે કે એના પેટમાં દુખાવો છે, અમને ખબર પડી ગયો આ દુખાવો છે, એ લોકો બહાર પાડવા માંગતા નથી કે અમને આ દુખે છે પેટમાં આ વસ્તુનું, પણ અમને ખબર પડી ગઈ છે. ડોક્ટરને કેમ દર્દી પાસે જાય ખબર પડી કેવી જાય રીતે તમને કેવી રીતે? ખબર એ રીતના પડી ગઈ છે કે આ મેરિટ ક્યારે એટલું હાઈ જાય નહીં. બીજી વસ્તુ એ કે એસએસસી વાળાની એ લોકોએ ફોર્મ્યુલા વાપરી છે, તો એ લોકો પણ બહાર પાડે છે, તો આ લોકો કેમ ન પાડી શકે? એસએસસી વાળા તો નેશનલ લેવલે ભરતી કરે છે ને. એક પણ વ્યક્તિ કોઈ મળવા આવતો નથી સચિવાલયમાં, જ્યારે જેટલા અમારે ધક્કા જ ખાવાના આવે છે. પછી તમે સંવેદનશીલતાનું સૂત્ર કાઢી નાખો ગુજરાતમાંથી, કોઈ પણ જાતની તમારી સંવેદનશીલતા દેખાતી નથી. જી સાહેબ, અમારું 2022 નવેમ્બરની આસપાસ અમારી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી કે ફોરેસ્ટ બીટ ગાર્ડને લઈને 823 જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી. હવે એને આજે 2.5 વર્ષ થઈ ગયા છે, અને 2.5 વર્ષમાં જ્યારે અમારી એક્ઝામ લેવાની છે, પહેલાં અમને એવું જાહેરાત કરવામાં આવ્યું હતું જાહેરાતમાં કે તમારી ઓફલાઈન પદ્ધતિથી OMR પદ્ધતિથી તમારી એક્ઝામ લેવામાં આવશે, એવું અમને જાણ કરવામાં આવ્યું હતું. એટલે અમે લોકો તૈયારીમાં લાગી ગયા કે કંઈ વાંધો નહીં. ત્યાર પછી એ લોકોએ એક્ઝામની જાહેરાત કરી પછી અમને એવા સમાચાર મળવા મળ્યા કે આ લોકો ઓનલાઈન પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, એનાથી અમારી ટેસ્ટ લેવાના છે. તો પહેલાં તો અમે લોકો ખુશ થયા હતા કે ભાઈ ચાલો, આપણે જે ઓફલાઈન પદ્ધતિમાં પેપરો ફૂટતા હતા એ તો ભેજામારી આપણે રહેશે નહીં, તો ઓનલાઈન પદ્ધતિથી લેવાશે તો જલ્દી આપણું રિઝલ્ટ આવી જશે, જલ્દી આપણે મેરિટ લિસ્ટમાં મહેનત કરશું તો નામ આવી જશે અને આપણે નોકરી ઉપર લાગી જશું. પછી અમારી એક્ઝામ લેવામાં આવી અલગ અલગ 45 શિફ્ટમાં, સવારે, બપોરે અને સાંજે, એવી 3 શિફ્ટમાં અમારી એક્ઝામ લેવામાં આવી. હવે સવારે સહેલું પેપર હોય, બપોરે મીડિયમ પેપર હોય અને સાંજે અઘરું પેપર હોય, એવા 3 લેવલના પેપર લેવામાં આવ્યા 45 શિફ્ટમાં. એટલે ત્યાર પછી અમારું રિઝલ્ટ જાહેર થવામાં પણ 6 મહિના જેવું થઈ ગયું. ત્યાર પછી રિઝલ્ટ જાહેર થયું. રિઝલ્ટ જાહેર એવી રીતે થયું સાહેબ, 8 ગણા લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. 8 ગણા લોકોના લિસ્ટમાં ખાલી નામ અને એમના રોલ નંબર અને એ લોકો કયા કેટેગરીના છે એ રીતે એ લોકોએ રિઝલ્ટ જાહેર કરી દીધું. ત્યાર પછી અમે લોકોએ ઓબ્જેક્શન ઉઠાવ્યું કે ભાઈ તમે આ રીતે રિઝલ્ટ કઈ રીતે જાહેર કરી શકો? અમને અમારા માર્ક્સ જાણવાનો તો અધિકાર છે ને. હવે હું જ છું, મારા માર્ક્સ મેં આંસકી પ્રમાણે ચેક કરેલા હતા, તો મારા માર્ક્સ 120 માર્ક્સ થતા હતા. પછી 8 ગણામાં મારું નામ આવ્યું નહીં. એટલે અમે લોકોએ વિરોધ કર્યો અને પ્રોટેસ્ટ કર્યું ને અમે માંગણીઓ અમારી કરી, આંદોલન કર્યા કે ભાઈ તમે અમારા માર્ક્સ તો જાહેર કરો. તો એ લોકોએ કે એ ગોપનીયતા છે, અમે તમારા માર્ક્સ અમે તમને જણાવી શકીએ એમ નથી. તો અમે એમ કહેવા માંગીએ કે એવી તો ગોપનીયતા શું, કેમ કે એસએસસી રેલવે વાળા જે લે છે એ 0.1 શીખે એ લોકો માર્ક્સ જાહેર કરતા હોય છે. અને સાહેબ અમે પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં એવું હોય કે 0.1 થી પણ અમે ઇન થઈ જતા હોય છે ને આઉટ થઈ જતા હોય છે. તો એ લોકોએ જે રિઝલ્ટ બહાર પાડ્યું તો અમે માર્ક્સ માંગ્યા, તો એ લોકો કે તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના માર્ક્સ જાતે જોઈ શકશો, તમે બધાના માર્ક્સ જોઈ શકશો નહીં. એટલે અમે લોકોએ આંદોલન કર્યું. ત્યાર પછી એ લોકોએ આંદોલન કર્યું તો રાતોરાત એ લોકોએ 25 ગણા લોકોની 20,500 લોકોની PDF જાહેર કરી, છતાં પણ એ લોકોએ માર્ક્સ જાહેર કર્યા નહીં. એટલે ત્યારથી લઈને અમે 1.5 મહિનાથી સતત એ જ માંગ કરી રહ્યા છીએ કે ભાઈ અમે અંદરની કચેરીઓમાં જઈએ છીએ તો ત્યાંના અધિકારીઓ પણ સ્વીકારે છે કે ભાઈ જે એમાં નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે, નોર્મલાઇઝેશન પદ્ધતિથી અમે સ્વીકારીએ છીએ કે તમારી સાથે અન્યાય થયો છે, કે અમુક લોકોના 40, 50 માર્ક્સ વધી ગયા છે, અમુક લોકોના 30 માર્ક્સ ઘટી ગયા છે. તો આવું તો કેવું નોર્મલાઇઝેશન કે આવી રીતે આટલા માર્ક્સ વધી જાય અને ઘટી જાય? 0.1 થી પણ માણસનું ભવિષ્યનું દાવ ઉપર લાગી જતું હોય છે. એમાં હજારો વિદ્યાર્થીઓના છે રિઝલ્ટમાં પાણી ફરી ગયું અને એ લોકોના ભવિષ્ય ખરાબ થઈ ગયા. પછી અમે ત્યારથી લઈને અત્યારે માંગણીઓ કરી રહ્યા છીએ કે અમારા માર્ક્સ જાહેર કરો. તમે સ્વીકારો છો કે ભાઈ તમારાથી ભૂલ થઈ ગઈ છે, તો ભૂલ સ્વીકાર્યા પછી તમે એનો ન્યાયરૂપી અમને જે મહેકમ મુજબ અમને જાણવા મળ્યું છે, ડિપાર્ટમેન્ટ ખુદ કહે છે કે 500+ જગ્યા જેટલી હજી પણ બીટ ગાર્ડની જગ્યાઓ ખાલી પડેલી છે. તો અમે એવી માંગણીઓ કરીએ છીએ કે તમે ભૂલ થઈ ગઈ છે, તમારી સ્વીકારો છો, તો તમને મંત્રી શ્રી મોડુભાઈ, અમારા વન મંત્રી છે મંત્રી શ્રી મોડુભાઈ બેરા છે, અમે એમને રિક્વેસ્ટ વારંવાર રજૂઆતો કરીએ છીએ કે ભાઈ અમારી જગ્યા વધારી દો, તો જે 1-2 માર્ક્સ માટે જે લોકો રહી ગયા છે એ લોકોને બી લાભ મળે અને એ લોકોને બી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ક્વોલિફાઈડ થાય એમ. પછી ત્યાર પછી સર અમારી તો બી માંગણી સ્વીકારવામાં હજી સુધી આવી નથી. અમે વારંવાર સચિવાલયના કચેરીઓના ધક્કા ખાઈએ છીએ, અમને કોઈ સાંભળતા નથી. ત્યાર પછી અમે અમારા પોતપોતાના એરિયાના જનપ્રતિનિધિઓ પાસે ગયા કે ભાઈ આ લોકો અમારું સાંભળતા નથી, અમે રસ્તે રજડાઈ છીએ, ઢસડાઈ છીએ, પોલીસવાળા અમને લઈ જાય છે, અમારી ઉપર આટલું દમન થાય છે, નથી અમારું કોઈ સાંભળવામાં આવતું. તો અમારા જે જનપ્રતિનિધિઓ છે 45+ ધારાસભ્યોએ આમાં આગળ આવ્યા છે અમારે ભલામણ માટે. એ લોકોએ પણ પોતાના લેટર પેડ ઉપર ભલામણ કરી દીધી છે કે ભાઈ અમારા વિસ્તારના જે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે એમની તમે માંગણીઓ અને લાગણીઓ સાંભળવામાં આવે અને સ્વીકારવામાં આવે, કેમ કે એ લોકો સાથે અન્યાય થયો છે.
હવે અમે એ કહેવા માંગીએ છીએ કે એ લોકો જે અમારા 45 જેટલા ધારાસભ્યો છે એમના લેટર લઈ અને અમે જે અરણ્ય ભવન છે, ગૌણ સેવા પસંદગી મંડળ છે, સીએમઓ છે, સામાન્ય વહીવટ વિભાગ છે, જ્યાંથી અમારી જગ્યા બહાર પડી શકે એમ છે, મંત્રી શ્રી મોડુભાઈ બેરા, તમામ જગ્યાએ અમે અમારા લેટર પેડ રજૂ કરી દીધા છે ને ત્યાંથી અમને ઓસી ઇન્વર્ટ કોપી પણ મળેલી છે. એટલે અમારે એ લોકોને રજૂઆત છે કે ભાઈ અમારું તો તમે ન સાંભળ્યું, પણ અમારા ધારાસભ્ય શ્રીઓ છે એમનું તો તમે સાંભળો. અને એમને તો તમે અત્યારે સાહેબ જોઉં છું, અત્યારે આવતી હતી તો અત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારતના બેનરો લાગેલા છે. આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે, એમનો બર્થડે છે, તો એમના વરદ હસ્તે 8,000 કરોડથી પણ વધુ કંઈક છે એમનું ખાતમુહૂર્ત ને લોકાર્પણ ને રાખેલું છે. આટલા કરોડો રૂપિયાનો એ લોકો ખર્ચો કરે છે. તો સાહેબ અમારી તો એક નાની એવી માંગણી છે કે ભાઈ 500 જગ્યા વધારી દો તો અમારી સાથે જે અન્યાય થયો છે અમારા ભવિષ્ય કંઈક સુધરે. હવે મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબને પણ કેવું છે, એ આપણા ગુજરાતના દાદા છે. હવે અમે ગુજરાતની દીકરીઓ છીએ, ગુજરાતની દીકરીઓને છે, ગુજરાતના દાદાને દીકરીઓ વાલી હોવી જોઈએ, ના કે દવલી હોવી જોઈએ, રોડ ઉપર ઢસડાવી જોઈએ. એટલે ગુજરાતના દાદાને પણ અમારે કહેવાનું છે કે તમારી દીકરીઓ અત્યારે રજડી રહી છે, રસ્તા ઉપર ઢસડાઈ રહી છે અને સતત 1 મહિનાથી માંગણીઓ કરી રહી છે. તો તમે પણ કંઈક અમારી સામું જોવો અને અમારા વનમંત્રીને ભલામણ કરો કે આ લોકોની માંગણીઓ સ્વીકારવામાં આવે અને અમારો જે અન્યાય થયો છે ને યોગ્ય પગલાં ભરવામાં આવે. અને સાહેબ એ પણ કહેવાનું છે કે જો હવે અમારા જનપ્રતિનિધિઓનું પણ જો ન સાંભળવામાં આવે તો અમારા તમામ ઉમેદવારો છે એ આવનારા સમયમાં, ટૂંક સમયમાં, જે અમે ભૂતકાળમાં પણ આંદોલન કરી ચૂક્યા છીએ, આવનારા સમયમાં પણ અમારા તમામ ઉમેદવારો છે ગાંધીનગરના રસ્તા ઉપર તમને જોવા મળશે અને ફરીથી તમને જે આંદોલન થયું હતું એનાથી પણ મોટું આંદોલન જોવા મળશે. એટલે માનનીય શ્રી વડાપ્રધાનનો જે બર્થડે આવે છે એ બર્થડેના રિટર્ન ગિફ્ટ સ્વરૂપે અમને છે ડેરી મિલ્ક તો નથી ખાવી, પણ એના બદલીમાં અમારી જગ્યાનો વધારો કરી દેવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબને પણ અમારે એક અરજ છે કે તમે ગુજરાતમાં આવો છો તો કંઈક અમારું પણ કલ્યાણ કરતા જાવ એમ. મોદી સાહેબ ગુજરાતમાં આવે છે, 17 તારીખે એમનો બર્થડે છે. બેને તો કીધું કે એમને રિટર્ન ગિફ્ટ આપવાની છે આંદોલન, પણ એવું કહેવામાં આવે છે કે ભણશે ગુજરાત તો જીતશે ગુજરાત. ઠીક છે, લાગે છે ભણ્યા પછી સાહેબ ભણવામાં તો અત્યારે એવું છે કે જે ભણવા માટે જે પેલા શિક્ષકોની જરૂર હોય તો શિક્ષકો પણ અત્યારે અમારી જેમ આ સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરે. એ લોકો તો 1.5 વર્ષથી કરે, અમે 1.5 મહિનાથી કરીએ છીએ. તો એની હજી કાયમી શિક્ષકોની ભરતી પણ એ લોકો કહે છે કે આટલી તારીખે અમે આ નોટિફિકેશન બહાર પાડશું. એ લોકોનું પણ નથી પડતું. ચાલો એની જે 10 ગણી જગ્યામાં વધારો થયો છે એની માંગણી સ્વીકારી છે કે 2300 જગ્યા હતી એમાંથી 24,750 થઈ, તો એ તો સ્વીકાર્યું, પણ હજી એ લોકોનું પણ નોટિફિકેશન નથી પડ્યું. એ લોકો પણ અમારી સાથે લડે છે અને અત્યારે પણ જે અમારી સાથે અન્યાય થયો છે તો 1.5 મહિનાથી અમે સાહેબ ગૌણ સેવામાં કમસે કમ અમે અઠવાડિયામાં 2 વાર તો ત્યાં અમારા ધક્કા હોય જ છે ગૌણ સેવામાં. પછી વિધાનસભામાં પણ ત્યાં અમે 2 દિવસ પહેલા જ ગયા હતા. સીએમ ઓફિસ, અરણ્ય ભવન છે, પછી આપણે મુળુભાઈ બેરા, ત્યાં બધાને અમારું આપ્યું લેટર પેડ ને જે ધારાસભ્યના લીધા હતા તો અમે ત્યાં જમા કરાવ્યા, પણ અમને એનો કાંઈ વળતો જવાબ સાહેબ મળતો નથી અત્યારે. તો હવે અમારું અત્યારે કહેવાનું એટલું છે કે આ કહે છે કે મોદી સાહેબનો બર્થડે છે તો એટલું તો એ કરી જ શકે. જે 800 કરોડનો ખર્ચો કરતા હોય તો 8,000 કરોડ, સોરી, આપણે 8,000 કરોડનો ખર્ચો કરે તો એમાં તો આજે 500 જગ્યા વધારે તો એ લોકોનો લાઈફ ટાઈમનો આખો પગાર એટલામાં આવી જાય છે. 500 જગ્યા, જે 500 ઉમેદવારોની જગ્યા વધારે તો એટલામાં તો એ લોકોનો પગાર આવી જાય. તો અમારું અત્યારે કહેવાનું એવું એટલું જ છે કે જે અમે લેટર પેડ આપ્યા છે તો એનો કોઈ વળતો જવાબ આવે અને અમે મંગળવારે કે બુધવારે મળવા પણ જવાના છીએ. અને અમારી જો માંગણી સ્વીકારવામાં ન આવે તો 1,70,000 ઉમેદવારો પાસ થયેલા હતા, એમાં કમસે કમ કંઈ નહીં તો કંઈ નહીં 10,000 ઉમેદવાર તો અહીંયા આવશે ને. તો અમે આગામી દિવસોમાં આંદોલન કરવાના છીએ. હવે એ નક્કી નથી અમારું કઈ રીતના. એ લોકો સ્વીકારી લે તો અમે પણ શાંતિથી રહેવા તૈયાર જ છીએ, પણ એ નહીં સ્વીકારે તો પછી વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે. અને આંદોલન કરવામાં અમે છીએ, આ શિક્ષકોવાળા બધા ભેગા જ છે. હવે સરકારને પણ સમજવાની જરૂર છે. એ કહે છે કે વિદ્યાર્થીઓ ભણશે, પણ કઈ રીતના ભણે? આમાં ભણે છે તો તમે સરખું કાંઈ થવા નથી દેતા. અન્યાય ઉપર અન્યાય. અત્યારે આ CBRT આવી તો પરીક્ષા ફૂટવાની જગ્યાએ પેપર ફૂટવાના જગ્યાએ બીજા આપણે અન્યાય થયો છે કે આ નોર્મલાઇઝેશનમાં. તો એના તમે માર્ક અમને ફોર્મ્યુલા તો આપો કે આ રીતના ફોર્મ્યુલા હતું તો અમે અમારી રીતના ગણી લઈએ કે ભાઈ આ સાચું છે ખોટું છે. પછી બીજી વસ્તુ એ કે અમે 2 દિવસ પહેલા ગયા હતા, કે મારે નામ નથી કેવું કે આપણે સાહેબ હતા, તો અમે ત્યાં ગયા, એના PA ને મળ્યા તો અમે એમ કીધું અમારા સાહેબને મળવું છે, એ અધ્યક્ષની પોસ્ટ ઉપર છે.
તમે કીધું અમારે મળવું છે, અને એને અમે જ્યારથી આ થયું ને ત્યારથી 1.5 મહિનાથી અમે એને મળવા માંગીએ છીએ. તો હવે સાહેબ છે તો એ મુલાકાતીનો સમય પણ ત્યાં લખેલો છે, સોમવાર ને મંગળવારે મળવાનું. તો એ અમને કેમ નથી મળવા દેતા? એના પર્સનલ કામ માટે ત્યાં એને બેસાડ્યા છે, અમને મળવા પણ દેવા જોઈએ ને. અને એ અમારા જ તે આ જે વેરો ભરીએ જે અમે ભરીએ છીએ એનાથી જ તે એ લોકો કમાય છે, અને એનાથી જ એ લોકોને પગાર મળે. તો અમને કેમ મળવાની ના પાડે છે? આપણે ફોરેસ્ટ ઘડીક સાઈડમાં રાખીએ તો એ અમને મળવા તો જોઈએ ને, અને મળવાની પણ એ ના પાડી દે છે. એના પીએમ કે નહીં મળવા દઈએ, તો આ કઈ રીતના સરકારની બેદરકારી છે? બેન, આ સરકાર ઉપર હંમેશા એક ટેગ લગાવવામાં આવે છે કે આ ખરેખર બાબુઓની સરકાર છે. આ સરકાર કોઈ ભાજપા સરકાર નથી કે કોઈ નેતાઓની સરકાર નથી, બાબુઓની સરકાર છે. બાબુ એમની રીતે તંત્ર ચલાવે છે. તમને શું લાગે છે ખરેખર? તમે આટલા બધા આવેદનો આપ્યા પછી તમને શું લાગે છે? જી, અમે છેલ્લા 1.5 મહિનાથી આવા આવેદનો નિવેદનો કરી રહ્યા છીએ. અમને હજી સુધી કોઈ વળતો જવાબ મળ્યો નથી. આ 45 ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ, લોકશાહી દેશમાં જનપ્રતિનિધિઓના લેટરની બહુ મહત્વ હોય, પણ એનો બી અમને જવાબ મળ્યો નથી. એટલે બાબુઓની જ સરકાર છે, એમને જેમ ઠીક લાગે છે એમ કરે જાય છે. અમે આટલા વિદ્યાર્થીઓ વારે વારે આંદોલન કરે છે, ટેટ ટાટના વિદ્યાર્થીઓ હોય કે પછી પોલીસ ઉમેદવારો હોય, આ નાના પહેલાં બી પોલીસના ઉમેદવારો ઘણાએ આવી રીતે આવેદનો નિવેદનો કર્યા, આવી રીતે ઘણા આંદોલન કર્યા, પણ કોઈને એ લોકો જવાબ આપતા નથી. એમને ઠીક લાગે એવું જ કરે છે. એટલે એવું જ છે કે એમને જેમ ઠીક લાગે એમ ચલાવે જાય છે. લોકશાહી દેશ છે, પણ લોકો માટે છે, પણ લોકો માટે લોકો દ્વારા ચાલતો દેશ, આપણે એવું લખ્યું છે બંધારણમાં. પણ એવું કંઈ છે જ નહીં. અત્યારે જે આ સામાન્ય નાગરિક છે એ બધા રસ્તે આવી ગયા છે. અત્યારે અમે આટલા ટાઈમથી આંદોલન કરીએ છીએ, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી. સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગણી કેમ છે? એવું લાગે છે કે કોઈ સિસ્ટમ હેક થઈ શકે છે, કે એવું લાગે છે કે સીબીઆરટી પદ્ધતિ છે ને એ છે ને મતલબ એ લોકોએ એક્ઝામ દીધી છે જે રીતે, તો નિષ્ફળ જ ગઈ છે. ખુદ અધ્યક્ષ ત્યાંના એમ કહે છે કે સીબીઆરટી પદ્ધતિ નિષ્ફળ જ ગઈ છે. તો હવે બસ અમારી એ જ માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ થાય, બધાના નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક્સ જાહેર થાય અને જગ્યામાં વધારો થાય. જ્યારે 10મા 12માની એક્ઝામ 8-10 લાખ લોકો વિદ્યાર્થીઓની લઈ શકતા હોય, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકવાળા, તો પછી તમે ઓનલાઈન રહીને બી 7-7 મહિના સુધી અમારા રિઝલ્ટ જાહેર ના કરી શકતા હોય, બધાના માર્ક્સ જાહેર ના કરી શકતા હોય, તો ગૌણ સેવા પસંદગી મંડળે તાળા મારી દેવા જોઈએ અને ઘરે બેસી જવું જોઈએ. આવશો શું કહેશો? જે રીતે ગુજરાત સરકાર એમ કે સંવેદનશીલ સરકાર, તો કોઈ પણ પ્રકારે સંવેદનતા દેખાતી નથી આ લોકોની સરકારની. અત્યારે મુખ્યમંત્રીના 3 વર્ષ સફળતાપૂર્વક પૂરા થયા છે. સફળતાપૂર્વક ખાલી વાતો જ છે, સફળતાપૂર્વક કર્યા છે, પણ આ રીતે સફળતાપૂર્વક કર્યા છે એવું લાગી આવ્યું છે. કેમ કે વડાપ્રધાન શ્રી આવવાના છે, એમનો બર્થડે છે, પણ કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીઓ આજે અમારા 1.5 મહિનાથી અમે સતત આંદોલન ચાલુ છે, કોઈ પણ પ્રકારનો અમને ન્યાય મળ્યો નથી. અમે દર વખતે તમામ જગ્યાએ રજૂઆતો કરીને આવ્યા છે, પણ ત્યાં સુધી અમને કોઈ પણ જગ્યાએ વ્યાજબી જવાબ મળતો નથી. બરાબર. અત્યારે ધારાસભ્યો, સાંસદ સભ્યોએ એમનો લેટર પણ લખી આપેલા છે કે ભાઈ જગ્યામાં વધારો કરો, સીબીઆરટી પદ્ધતિ રદ કરો, પણ કોઈ પણ જગ્યાએ હજુ સુધી અમને વિદ્યાર્થીઓનો કોઈ પણ જગ્યાએ હકારાત્મક જવાબ મળ્યો નથી. દર વખતે જ્યારે જોવા ત્યારે ખાલી બહાના જ કાઢવામાં આવ્યા છે. અમારી રજૂઆત એવી હતી કે જગ્યાની અંદર વધારો કરો. જો ખરેખર વિદ્યાર્થીઓના હિતની સરકાર હોય તો ખરેખર જગ્યામાં વધારો કરવો જોઈએ. સરકારની હાલની અંદર જોવા જઈએ તો સરકારમાં ઘણા જગ્યાઓ અત્યારે ખાલી છે, તો પણ વિદ્યાર્થીઓને કેમ અંદર ભરતી જગ્યા ઉમેરવામાં નથી આવતી? અને સીબીઆરટી પદ્ધતિમાં જે તમારાથી ભૂલ થઈ જાય એ સુધારા રૂપે પહેલાં તો સીબીઆરટી પદ્ધતિ રદ કરો અને વિદ્યાર્થીઓની જે જગ્યાઓ છે 823 એમાં પ્લસ વધારો કરો. તો જે લોકો પાછળના વિદ્યાર્થીઓ મહેનત કરેલી છે એ લોકોને ખરેખર ન્યાય મળવો જોઈએ. અને તમારી જે અત્યારે દેખાઈ આવ્યું કે તમે અત્યારે બેનર માર્યા છે બધી જગ્યાએ, તો બેનરની અંદર એક બેનર તો એવું મારો કે જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ન્યાય મળશે. કેમ નથી મારતા તમે? આટલા કરોડોનું કરી નાખ્યું. પહેલાં અરે ભાઈ તમે કરોડોનું ભલે કરી નાખ્યું, પણ વિદ્યાર્થીઓનું હિતનું ક્યારે વિચારશો? તો પછી તમે સંવેદનશીલતાનું સૂત્ર કાઢી નાખો ગુજરાતમાંથી. કોઈ પણ જાતની તમારી સંવેદનશીલતા દેખાતી નથી. બરાબર છે. અને તમે અત્યારે સુધી આટલા વર્ષો પડ્યા, આટલા વર્ષોમાં કોઈ પણ વિદ્યાર્થી અમારું તો દર વખતે એવું ફાઇનલ કરી જ દેવાનું કે પહેલાં તમે જગ્યા વધારવા માટે અમે ડાયરેક્ટ પહેલાં આંદોલનો કરવાના, જગ્યા પડે એના માટે આંદોલન કરવાના. એ થઈ જાય એટલે પછી એના માટે પરીક્ષા લો એના માટે આંદોલન કરવાના, અને પરીક્ષા લેવા જાય એટલે અમારે પાછું અમારું રિઝલ્ટ લેવા માટે આંદોલન કરવાના. અમે ખુદ પરીક્ષા આપેલી છે, અમારી પરીક્ષા આપેલી તેમ છતાં અમને માર્ક્સ જાણવા મળતા નથી. અને માર્ક્સ જાણીએ તો એની અંદર દર વખતે તકલીફ ઊભું થાય છે.
મારી વાત કરું તો મારા ખુદને 128 માર્ક હતા. જ્યારે મારી શિફ્ટની અંદર મારા -10 માર્ક્સ કરવામાં આવ્યા છે, જ્યારે મારી શિફ્ટની અંદર બીજા વ્યક્તિને 10+ કરવામાં આવ્યા છે. તો તમે આ CBRT પદ્ધતિનું ફોર્મ્યુલા કઈ રીતે અપનાવી છે? તમે કોઈ તમારી જોડે પ્રોપર કોઈ ફોર્મ્યુલા જણાતી નથી. મન ફાવે રીતે લોકોના માર્ક્સ વધી ગયા છે અને ઘટી ગયા છે. આજે 90 માર્ક્સ વાળાને તમે 50 માર્ક્સ એમને મન ફાવે રીતે ઉમેરી આપ્યા. તમે કઈ રીતે ફોર્મ્યુલા અપનાવી છે? એટલે તમારી આ જે એક્સપેરિમેન્ટ અમારી પર ફોરેસ્ટ વાળા પર કરવામાં આવી છે એ તદ્દન અમારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. એ પહેલા તો એને તમે સુધારો કરો, અને બીજી વખત આવું ના થાય એના માટે અમે CBRT પદ્ધતિ રદ કરવા માટે અમે રજૂઆત કરી છે. કમસે કમ તમે અમારી ના સાંભળો તો કંઈ નહીં, પણ જે ધારાસભ્યો સાંસદભ્યો જે રજૂઆત તમને કરી છે એ તો તમે એ લોકોની સાંભળો. અમે સતત 1.5 વર્ષથી જો આજે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય તો ગુજરાત સરકારના અને તમામ મંત્રીઓને શરમ આવી જોઈએ તમને. અને તમે કઈ રીતે કહી શકો તમે સંવેદનશીલ તમારી કોઈની જાતની દેખાતી નથી. તમે સંવેદનશીલ એટલા હોય તો અમારા વિદ્યાર્થીઓને તમારે જાહેરમાં મળવા આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ તમારે શું તકલીફ છે એમ. તમે ખરેખર દાદાએ 3 વર્ષ મુખ્યમંત્રીએ પૂરા કરતા એક વિદ્યાર્થીને મળવા તો તમે આવો, એકવાર મળો તો ખરા, કે શું કન્ડિશન પૂછો તો ખરા વિદ્યાર્થીઓને, શું કન્ડિશન છે, શું કયા કારણસર તમે આંદોલન કરો છો. એક પણ મંત્રી કોઈ પણ સરકારનો કોઈ પણ વ્યક્તિ અમને મળવા આવ્યો નથી. અમે જ્યારે મળવા માટે જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે મળવા નહીં મળવા, અમે હાજરમાં નથી. અરે ભાઈ તમે ક્યારે હાજર હોય છો? તમે કોઈક વાર હાજરીને અમને મળો, વિદ્યાર્થીઓને ખબર હોય, વિદ્યાર્થીઓની વેદના તમે પૂછો. કેટલા વર્ષથી સતત એક વર્ષથી લોકો સવારે 5-5 વાગે ઉઠી લોકો મહેનત કરે, તમે એને પૂછો કેટલા પૈસા વપરાય છે. લોકો વેચવા પૈસાની મહેનત કરે છે ગાંધીનગરમાં આવીને, અને તમે એ લોકોને કોઈ સાંભળતા જ નથી. અરે મારી બહેનો અહીંયા બેઠી રહ્યો, પોલીસ વાળાની ઘસડી લઈ જાય. ભાઈ શું તમારી આ સરકારની વેદના, સંવેદનશીલતા સંવેદનશીલતા મને ક્યાંય દેખાતી નથી તમારી. ગુજરાત સરકારને સ્પષ્ટ કહું છું, તમારી સંવેદનશીલતા ક્યાંય દેખાતી નથી. એટલા સંવેદનશીલ હોય વિદ્યાર્થીઓ પ્રતિ તમારી કરુણતા હોય તો અમને એકવાર આવીને પૂછો કે ભાઈ તમારી શું કન્ડિશન છે. અને વિદ્યાર્થી તમારા સરકારમાં તો ભરતી અત્યારે કરવી જ જોઈએ, જગ્યા ખાલી તમારે ભરાવો કરવો જ જોઈએ અત્યારે. શું કામ નથી કરતા ભાઈ તમે? અને કેમ તમે ખેંચો છો? તમારે જો એટલું બધું પ્રેક્ટિકલ લેવાની બહુ ઉતાવળ હોય તો પ્રેક્ટિકલ લેવા માટે પહેલા જાહેર કરી દો. અને માર્ક્સ કેમ તમે નથી આપતા? નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ આપો, નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ આપો, અને PDF સ્વરૂપે આપો. CCની પરીક્ષા વડે ગઈ, એની અંદર સૌથી પહેલા લોકોને માર્ક્સ આપવામાં આવ્યા, પહેલા માર્ક્સ આપી દીધા, પછી લોકો રિઝલ્ટ જાહેર કરવાનું નક્કી કર્યું, રિઝલ્ટ જાહેર કરીશું. જ્યારે ફર્સ્ટની અંદર પહેલા લિસ્ટ બહાર પાડી દીધું, અમારી માગણી અમે કરી, એના પછી તે લોકો અમને માર્ક્સ બતાવે છે. એ પાછું નક્કી કરનાર ગોપનીયતા. એટલે ભાઈ સારી ગોપનીયતા તમારું બહાર પડી, જેટલી ગોપનીયતા છે આ બધી ગોપનીયતા તમારી છે ને લોકોને હંતાળવા માટે ગોપનીયતા છે. આ તમારા માણસો અંદર નાખે એની ગોપનીયતા જાળવવાની તમારે, એટલે તમે અમને આપતા નથી. આ સ્પષ્ટ જણાઈ આવે છે અમને. અને તમારું એટલું બધી સંવેદનશીલતા આપી દો, અમારા માર્ક્સ નોર્મલ માર્ક્સ આપી દો, નોર્મલ પછીના માર્ક્સ આપી દો. અને વિદ્યાર્થીઓની વેદના એ તમે સમજો. એકવાર આઈને મળો, વિદ્યાર્થીઓને પૂછો કે તમારી શું કન્ડિશન છે. એક પણ વ્યક્તિ કોઈ મળવા આવતો નથી. સચિવાલયમાં જ્યારે જઈએ એટલે અમારે ધક્કા જ ખાવાના આવે છે. ધારાસભ્યો સાંસદો આટલા લેટરો લખ્યા, તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવતો નથી. એટલે સરકારને મારી સ્પષ્ટ વિનંતી છે, મુખ્યમંત્રી સાહેબને મારી સ્પષ્ટ વિનંતી છે, વિદ્યાર્થીઓની વેદના સાંભળો. અમારા વિદ્યાર્થીઓ અમે દરેક વખતે અમે આંદોલન કરે છે, દર વખતે આંદોલન અમને પોસાતું નથી. બરાબર છે? એટલે સ્પષ્ટ અને ભરતી કરો તો પારદર્શિતા ભરતી કરો. તમે નક્કી કર્યું હતું કે ઓનલાઈન પરીક્ષા લેશું, મહિનાનું રિઝલ્ટ. અરે ભાઈ મહિનો નહીં, 6 મહિના પછી તમે રિઝલ્ટ આપ્યું છે ને એમાં ડખા તમારા ચાલુ જ છે હજી સુધી. અરે ક્યારે પારદર્શિકતા નક્કી કરશો એ અમને જાહેર કરી દો. અને ભરતી તમારી દર વખતે નક્કી કરો કે 1 વર્ષમાં ભરતી થઈ જશે. ભાઈ 3 વર્ષ સુધી તમારી ભરતી થતી નથી. ટેટ વાળા હોય આંદોલન કરવાના, પોલીસ વાળા આંદોલન કરવાના, અમે ફોરેસ્ટ વાળા આંદોલન કરવાના, CC વાળા આંદોલન. એટલે અમારે તો આંદોલન જ કરી રાખવાના. અને આંદોલન પૂરા કરતા કરતા મારા વર્ષ નીકળી જાય. એટલે તમે એમ કહી દેશો કે હવે તમે નહીં ક્વોલિફાઈડ નથી આની અંદર. એટલે સરકારને કહું છું, સ્પષ્ટ નક્કી કરો કે ભરતી કરો તો ટાઈમસર ભરતી કરો. અને આવી ગફલત ના થવી જોઈએ તમારી. CBRT પદ્ધતિ તમને અનુકૂળ નથી આવતી તો તમે શું કામ લાવ્યા છો? કાઢી નાખો એને ભરતી. એટલે મારી તો સ્પષ્ટ વિનંતી, જો તમે હકારાત્મક જવાબ નહીં આપો તો ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓને અમારી તૈયારી પૂરી છે જ. અમે લડવા માટે એગ્રી છીએ, આંદોલન કરવા માટે પણ અમે તૈયાર છીએ. વર્ષ પૂરા થઈ જાય પછી મોદી સાહેબનો એક જવાબ તો છે જ કે પકોડા તળવા બી એક રોજગાર જ. હા ચોક્કસ, તો પછી અમે ભણવાનું બંધ કરી દઈએ. તમે તો ભાઈ અમારે કહેવાનું એક છે, 2 વર્ષથી હું ખુદ અહીંયા ગાંધીનગરમાં 2 વર્ષથી આવી છું. હવે ભાઈ ઘરેથી હું મારા મમ્મી પપ્પાને શું કહીને ખબર છે કે હું અહીંયા જઈને મહેનત કરીશ, લાયક ઉમેદવાર બનીશ, અને હું મમ્મી પપ્પાને કીધું હું નોકરી લઈને આવીશ. હવે ઘરે જવું હોય છે ને તો હવે બીક લાગે છે. ઘરે જાય છે એટલે મમ્મી પપ્પા એમ કે છે શું થયું બેન, નોકરીનું થઈ જશે, નોકરીનું. પણ એને કેમ સમજાવવું કે અહીંયા આવીએ છીએ તો અહીંયા આંદોલન કરવા પડે, પરીક્ષાની સાથે સાથે આંદોલન કરવા પડે, રસ્તામાં ઢસડાવવું પડે. સાહેબ મને ખુદને અત્યારે એવું થઈ ગયું છે કે મેં અહીંયા આવવાનો નિર્ણય છે ને એકદમ ખોટો લીધો. આના કરતાં હું ખેતીવાડીમાં ક્યાંક ગઈ હોત ને, અહીંયા મજૂરી કરી હોત ને, તો અહીંયા બી મને 200-500 રૂપિયા મજૂરી મળી હોત અને અહીંયા મને ઇજ્જતથી રાખી તો હોત. અહીંયા તો નથી અમારી કાંઈ ઇજ્જત કે નથી કાંઈ અમારી માંગણીઓ સ્વીકાર. અમારું ભવિષ્ય સાવ ખરાબ થઈને રહી ગયું છે સાહેબ. આના કરતાં તો મજૂરી કરવી સારી. ભણ્યા છે ને તો અમને અફસોસ જ થાય છે કે ભણવું તો જોઈએ જ નહીં. ભણશે ગુજરાત, જીતશે, આ બધા સ્લોગન ખોટા છે. અત્યારે તમે જોવો છો આ શું અમારી દશા છે. એટલે સાહેબ જો એમ કહેતા હોય કે ભણશે ગુજરાત તો ભણાવો અને એને લાયક રોજગારી આપો તો તમારા સ્લોગન સાચા પડશે. સ્લોગન તો એક પણ છે, બેટી નહીં બોલી શકો તમે? ઠીક છે, તમે બોલશો બેન?
ઠીક છે. આ પીડીએફ સ્વરૂપે જે માંગ કરી છે કે પીડીએફ સ્વરૂપે તમે અમારા માર્ક્સ જાહેર કરો, ઠીક છે, કેમ એવું લાગે છે કે પરીક્ષામાં ક્યાંક ધાંધલી થઈ છે કે એમના ઉમેદવારો એમને ઘુસાડવા છે, એવું તમને ઉમેદવારોને લાગે છે? એવું છે કે એવું હશે ત્યારે જ અમને માર્ક્સ નથી આપતા ને. બધી એક્ઝામમાં અપાય છે, આમાં નથી અપાતા. એનું રીઝન એક જ હોઈ શકે, ચોખ્ખી વાત છે. પણ એમને કીધું કે ગોપનીયતાના કારણે અમે નથી જતા. પણ ગોપનીયતા એ જ હોઈ શકે ને. ગોપનીયતા બીજી તો શું હોઈ શકે? ટ્રાન્સપરન્સી રાખવી છે વિદ્યાર્થીઓ. બરાબર છે. શું લાગે છે પીડીએફમાં ધાંધલી, પીડીએફ સ્વરૂપે માર્ક મેળવવા એવી કેમ માંગણી છે? અમારી માંગણી એટલા માટે છે કે એના પેટમાં દુખાવો છે, અમને ખબર પડી ગયો આ દુખાવો છે. એ લોકો બહાર પાડવા માંગતા નથી કે અમને આ દુખે છે પેટમાં આ વસ્તુનું, પણ અમને ખબર પડી ગઈ છે. ડોક્ટરને કેમ દર્દી પાસે જાય ખબર પડી કેવી જાય? રીતે તમને કેવી રીતે ખબર એ રીતના પડી ગઈ છે કે આ મેરિટ ક્યારે એટલું હાઈ જાય નહીં. બીજી વસ્તુ એ કે એસએસસી વાળાની એ લોકોએ ફોર્મ્યુલા વાપરી છે, તો એ લોકો પણ બહાર પાડે છે. તો આ લોકો કેમ ન પાડી શકે? એસએસસી વાળા તો નેશનલ લેવલે ભરતી કરે છે ને, આના કરતા તો ક્યાં એના ઉમેદવારો વધારે હોઈ શકે? તો ટાઈમ તો એ લોકોને લાગવો જોઈએ ને, ટાઈમ તો આ લોકોને ના લાગવો જોઈએ. ટાઈમ એ લોકોને લાગવો જોઈએ. એ લોકો પણ પારદર્શિતા સાથે મહિના દિવસમાં બધું બહાર પાડી દે. તો આ લોકોને 6 મહિના આપવા છતાં પણ એ લોકો નથી બહાર પાડી શકતા. તો એનું કારણ એક જ હોઈ શકે, તે અંદર કઈ ગફલાઈ થઈ હોય તો જ તે આ વસ્તુ એ ના કરી શકતા હોય. વિદ્યાર્થીઓ ટેલી કરશે માર્ક્સ પીડીએફ પછી આવે? પીડીએફ માંગવાનું બીજું એ પણ કારણ છે સાહેબ. હું 25 ગણામાં મારું પીડીએફમાં નામ છે. હવે મારા 143 માર્ક્સ થાય છે. મારી આગળ ના લોકોને કેટલા માર્ક્સ છે, એના રો માર્ક્સ કેટલા છે, નોર્મલાઇઝેશન માર્ક્સ કેટલા છે, એ હું જાણીશ. તો આ પરીક્ષાનું નામ શું છે? સ્પર્ધાત્મક પરીક્ષા. મારે બીજા લોકો સાથે સ્પર્ધા છે ને, મારે બીજા સાથે કોમ્પિટિશન કરવાની છે. હાલ મારે હું ઓલરેડી 1.5 વર્ષથી તો દોડી રહી છું, મારા ટાટિયા તોડી રહી છું. હવે પીડીએફમાં બધાના માર્ક્સ જોઉં તો મને ખબર પડે કે ઓકે મારે આટલા લોકોનું કોમ્પિટિશન છે, મારે એની સાથે આટલા લોકો સાથે કોમ્પિટિશન કરવાનું છે, મારી આગળના જે લોકો છે એમના આટલા માર્ક્સ થાય છે અને મારા આટલા માર્ક્સ થાય છે. તો અમને બી કોમ્પિટિશન કરવાની ખબર પડે ને, આગળ હજી 1.5-2 મહિના અમને દોડવાની ખબર પડે કે ભાઈ મારો વારો આવશે. અંદાજ તો આવી જાય ને આપણે કે ભાઈ મારા માર્ક્સ આટલા છે, મારો વારો આવશે કે નહીં. એટલે આ બી એક કારણ છે અમારું જાણવાનું કે બીજાના માર્ક્સ અમે જાણશું તો અમને ખબર પડશે એમ. હવે આજે બધાનો એક સવાલ છે કે આજે તમારા જે બોલવાના છે ને 5 ગણા 10 ગણા, એ લગભગ ઘણા બધા દર્શકોને નહીં ખબર પડતી હોય કે આ શું છે. 8 ગણા 10 ગણા 25 ગણા, થોડું આ તમારી કોઈ સમજાઈ શકશે કે 8 ગણા શું છે, 25 ગણા શું છે? તો આઈડિયા આવે લોકો. આમાં એવું છે કે ફોરેસ્ટની અંદર એનું ગ્રાઉન્ડ વધારે ભારે છે અને લેખિત પરીક્ષા કરતાં એનું ગ્રાઉન્ડ વધારે, કારણ કે એમાં હાઈ જમ્પ, લોંગ જમ્પ, છોકરાઓને રસ્સાચોડ બધું જ આવે. તો એ લોકોને પહેલાં જે એક્ઝામો લેવાઈ એમાં જોવામાં આવ્યું છે કે 324 જગ્યા હતી, એની અંદર એ લોકોએ 20 ને 40 હજાર લોકોને બોલાયા છે. તેમ છતાં બી જગ્યાઓ ખાલી પડી, કારણ કે ગ્રાઉન્ડ પાસ નહીં કરી શકતા વિદ્યાર્થીઓ. એટલે આ લોકો કે જે જગ્યા પડી હોય એ લાઈક કોઈ જિલ્લામાં 5 જગ્યા છે તો એના 8 ગણા બોલાવે, તો એ રીતે પછી એની જગ્યા ભરાવા માટે કંઈ 8 જણા, ઘણી વાર એવું થાય કે 8 જણાને બોલાવવા છતાં બી કોઈ પાસ નથી થતું. તો એના માટે આ લોકો 8 ગણા 25 ગણા એ રીતે બોલાવે છે. એ રીતે બોલાવે છે એટલે એ 8 ગણા અને 25 ગણા એટલે 500 જેટલી 800 મતલબ જગ્યા. ફોરેસ્ટમાં જગ્યા ખાલી છે 823 જગ્યા ખાલી છે. એટલે એ લોકો એની જાહેરાતમાં પહેલા એવું કીધું હતું કે ભાઈ 823 પ્લસ 823 ના અમે 8 ગણા લોકોને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે, એટલે 6500 જેવા થાય, 6500 લોકોને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે અમે ક્વોલિફાઈડ કરશું. એટલે 823 જગ્યાના 8 ગણા એટલે 6500 લોકોને એ લોકોએ ગ્રાઉન્ડ ટેસ્ટ માટે બોલાવ્યા છે. હવે એમાંથી ગ્રાઉન્ડ ટેસ્ટ ક્વોલિફાઈડ કરવાની, ત્યાર પછી ત્રીજો પડાવ આવે છે. ત્યારે પૂરું નથી થઈ જતું, ત્યાર પછી વોકિંગ ટેસ્ટ અમારે આવે છે, 14 કિલોમીટર ચાલવાનું. એમાં બી અમારે ક્વોલિફાઈડ થવાનું હોય છે ને ત્યાર પછી પાછું મેરિટ બને છે, પાછું એ લોકો જાહેર કરે છે. એટલે આ રીતે એ લોકો 8 ગણા 25 ગણા બોલાવવામાં આવે છે. સમજી ગયો. છેલ્લો એક સવાલ, એની પહેલા છેલ્લો હતો પણ હવે આ છેલ્લો સમજી લો કે સરકારી નોકરીની આટલી માંગ કેમ છે વિદ્યાર્થીઓમાં? પ્રાઇવેટમાં પણ સ્કોપ છે કે પછી એવું છે કે 2 દિવસ પહેલા એક સર્વે આવ્યો કે ગુજરાતમાં જીવન જીવવા માટે 46,000 રૂપિયા આપણે જોઈએ, પણ સરકારીમાં તો મને એવું લાગતું નથી કે 46,000 એ લોકો આપતા હોય. તો આટલી બધી માંગ કેમ છે વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીની? હવે સરકારી નોકરી પહેલેથી આ ક્યાં અમુક એરિયા પ્રમાણે, કે ધારો કે હું સૌરાષ્ટ્રમાંથી આવું છું તો મારી બાજુ એવું છે કે સરકારી નોકરી અને ડૉક્ટર, એન્જિનિયર તો કોઈ બનતું નથી, ડૉક્ટર જોવે. ડૉક્ટર હોય તો છોકરી આપે. અત્યારનું બધું એ પોઝિશન છે કે છોકરી તો જ મળે કે ડૉક્ટર હોય કે સરકારી નોકરી મેળવેલી હોય. એટલે છોકરો 10 પાસ કરે એટલે સીધું એમ જ થાય કે તારે બી ગ્રુપ લેવાનું છે
કાનકર પછી તારે સરકારી નોકરીની તૈયારી કરવાની છે. એટલે પહેલેથી બધા લોકોની આજુબાજુની વાતાવરણ ને મેન્ટાલિટી જેવી લોકોએ કરી દીધેલી છે. એવું નથી કે સરકારી નોકરીથી આપણે જે જીવન જીવવું એ જીવી શકીએ. હા, સરકારી નોકરીથી આપણે જે કહે છે ને કે આ ટ્રેનના આપણે લોકલમાં જતા હોય ને થર્ડ ક્લાસ એસીમાં જઈ શકીએ, એ વસ્તુ પોસિબલ છે. પણ સરકારીની આ માંગ આપણું વાતાવરણ ને મેન્ટાલિટી બદલી નાખેલી છે કે તમે સરકારી નોકરી હશે તો સારી છોકરી મળશે ને એ બધું એ રીતના થઈ ગયું છે બધું અત્યારે તો. બીજું એમ કે સરકારી નોકરી એક વધારે સામાજિક રીતે એટલે વધી ગયું છે એનું મહત્વ કે એક સિક્યુરિટી છે. પ્રાઇવેટ જોબમાં કોઈ સિક્યુરિટી આપતા નથી કે પરમનન્ટ છે. આમાં તમે સરકાર તમને લેશે ને પછી તમને આજીવન એ તમને છૂટા નહીં કરી શકે. એટલે અને પ્રાઇવેટ જોબમાં અમુક લોકોને આપણે જોઈએ છીએ કે અંદર બહુ દબાણ કરે છે લોકોને. એ વસ્તુ સરકારીમાં નથી થતી. એ બધી માન્યતાના કારણે સિક્યુરિટીના કારણે સરકારી 46,000 જીવન જીવવા માટે જઈએ ગુજરાતમાં, ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે ગુજરાત. શું લાગે છે આટલા બધા વિકાસ પછી મોંઘું રાજ્ય? તમે 46,000ની જે વાત કરી 2 દિવસ પહેલાં મેં વાંચ્યું કે 46,000 જરૂર છે. મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં કોઈ પ્રાઇવેટ નોકરીની અંદર અને 46,000 પગાર નહીં હોય, બરાબર. બીજી વાત કરું તો ગુજરાતથી આ લોકોએ જાહેર કર્યું કે 46,000. મારા ભાઈ આઉટસોર્સિંગમાં પ્રાઇવેટની અંદર માત્ર 10,000 પગાર આપવામાં આવે છે. હવે 46,000ની વાત તો ક્યાંય રહી, બરાબર. પ્રાઇવેટ હોય કોઈ પણ હોય ત્યાંની અંદર લોકોનું શોષણ કરવામાં આવે છે. એના કારણે આ લોકો પ્રાઇવેટમાં જવા તૈયાર નથી. મારી પાસે ઘણા વ્યક્તિ એવા છે જે આઉટસોર્સિંગમાં 10,000 પગારમાં નોકરી કરે સરકારી કચેરીઓની અંદર, અને પગાર ટાઈમસર તો નથી જ થતો આજની તારીખમાં, બરાબર. હવે 46,000ની ક્યાં વાતો કરવાની? પેલા લોકોને જે બિચારાની જરૂર છે તમે કરોડો રૂપિયા ત્યાં ખર્ચો, પેલા 10,000 પગાર છે એમને જ એમને પેલા પૂરો પગાર આપો ને, પછી 10,000ની વાતો કરજો. 15-20,000 તો આપો, 10,000 તો છોડો. હવે તમે 15-20,000 પગાર આપો, 46,000નું પેપરમાં છાપજો ને બધે આપજો પછી તમે. એટલે પહેલાં તો પૂરું છે જ નહીં. તમે કીધું સરકારી નોકરી એટલા માટે કે એમાં વિદ્યાર્થીઓને ભણેલા હોય એ હોય તો એની અંદર એ લોકોને શોષણ થતું સરકારમાં ઓછું દેખાય છે અને પ્રાઇવેટમાં શોષણ વધારે દેખાય છે. પ્રાઇવેટની અંદર ગમે તેટલા વાગે બોલાવવામાં આવે છે, ગમે તેટલા કામ કરવામાં આવે છે, એ લોકો શોષણ વધારે થાય, પગાર પૂરો મળતો નથી. એના કારણે લોકો પ્રાઇવેટમાં જવા તૈયાર નથી. એમ્પ્લોયના હકોની વાત છે એમ કંઈ છે નહીં. એવું છે હા, એમાં એમ્પ્લોયની અંદર તો હકની વાત કરીએ તો પ્રાઇવેટની અંદર કોઈ જોઈએ હવે હક મળતા જ નથી કે એ લોકો પેલું કરી શકતા નથી. જ્યારે એ લોકોને હક નથી મળતા વિરોધ કરવા માટે એ લોકોને તરત જ નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે. અને સરકારીની અંદર એ લોકોને હકને બધું મળી રહે ત્યારે પ્રાઇવેટની અંદર કોઈ પૂરું વેતન જ આપવામાં નથી આવતું. એના કારણે લોકો સરકારનું પહેલાં ચોઈસ કરે છે અને ભણેલા વધારે વિદ્યાર્થી હોય એ લોકો સરકારી નોકરીની આશા વધારે રાખે છે. મારી જે ફ્રેન્ડ છે એ પ્રાઇવેટમાં જોબ કરતી 2 વર્ષથી, પછી લાસ્ટ અને 2 મહિના પહેલાં જોબ મૂકી દીધી અને 3 મહિનાથી સેલરી નથી આપવામાં આવતી ને એટલે એને જોબ મૂકી દીધી. તો એને છેલ્લા 3 મહિનાની આ 2 મહિનાથી એને જોબ મૂકી, હજી સુધી એને કોઈ જવાબ આપતા નથી. સામે પ્રાઇવેટ જે કંપની હતી એને જવાબ આપવાનું મૂકી દીધું છે ને 3 મહિનાની સેલેરી બી આપી નથી. આ વસ્તુ બધી વધી ગઈ છે, આ શોષણ. એટલા માટે અત્યારે સરકારી નોકરીનું મહત્વ વધી રહ્યું છે.